ઘરની બહાર, કેમ કે ઘરની બહારનો તમને વ્યૂ દેખાડી દો એક મિનિટ જો ખાલી વિડીયોમાં તમે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ત્યારે અગાસી ઉપર તો ફાઇનલી તમારા બધાનું મારા નવા વિડીયોમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું મારા કલેજ. તો બધાને જય શ્રી રામ અને જય માતાજી. તો આજનો વિડીયો તો છે તમે થંબનેલની ટાઇટલ જોઈને આવ્યા છો તો વિડીયો માતાજીની લાપસી છે તેમજ સ્લેબ એટલે કે ઓસરીનો સ્લેબ પીડવાનો છે એટલે કે બીમ એવું બધું કરવાનું છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા લીધો તમને સંપૂર્ણ આ વિડીયોમાં જોવા મળી જશે. વિડીયોમાં એન્ડ સુધી બન્યા લીધો બાકી મોજિયા મોજ. અને હા 1000 સબસ્ક્રાઈબર થવા બદલ તમારા બધાનો દિલથી તમારા બધાનો આભાર માનું છું. આવા તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો. અને હા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દીજો, શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ચાલો ત્યારે વધ્યો આગળ. તમે દેખાડ્યો છે હવે હું તમને માથે જઈને વિડીયો દેખાડું છું. તો વિડીયોમાં ચાલો જઈશું માથે, કેમ કે માથે જ જે છે એ કામ છે તો માથે જઈએ, કેમ કે આપણે તો કામ કરવાનું નથી એટલે આપણે તો વિડીયો શૂટિંગ જ કરવાનું છે. કાંઈ નહીં, હાલો ત્યારે દેખાડું તમને. આપણે આવી ગયા છીએ અત્યારે ઘરની બહાર, કેમ કે ઘરની બહારનો તમને વ્યૂ દેખાડી દો એક મિનિટ જો ખાલી વિડીયોમાં તમે. હા આપણા ઘરનો વ્યૂ છે. અત્યારે વાંચવાનું કામ ચાલુ છે. તો મારા પપ્પા અત્યારે છે ને નોઝલ લાંબી કરે છે, તમે જોઈ લો. નોઝલ લાંબી કરે કયો નોઝલ લાંબી કરે છે. મારા બહાર બેઠો પર્વત જાય ઉપર જવા દે. મારા પપ્પા ઉપર જવાનું આપણે વિડીયો મારા પપ્પાને દેખાડો, મને શરમ લાગે. કાંઈ નહીં, હાલો. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ત્યારે અગાસી ઉપરનો વ્યૂ જુઓ તમે ખાલી એક નંબર. આ રીતના બીમ પડવાના છે. મને પપ્પાએ મને માથે મોકલ્યો છે, કેમ કે થોડુંક માથે કામ છે એટલે કાંઈ નહીં, સુધી બિના રહેજો. અને હા પવનનો થોડોક મેનેજ કરી લેજો, કેમ કે પવનનો અવાજ ઝાઝો આવે છે. ફાઇનલી મિત્રો છે ને આપણે ચા આપવાનું કીધું મારા પપ્પાએ એટલે ચા દેવા જાઉં છું. કાંઈ નહીં, માથે ચા પાણી પાઈએ. ફાઇનલી મિત્રો ખરાબ બપોરની ચા પાઈ દીધી, કેમ કે બપોરના વાગી ગયા છે 12:30 જેવું થઈ ગયું છે. કાંઈ નહીં, હું માથે જાઉં છું. ઘડીક તમને સિનેમેટિક શોર્ટમાં વિડીયો દેખાડું છું તો જોઈ લો તમે. મારા પપ્પાએ મને અત્યારે કોઈસનું કહ્યું છે. આ કોઈસ લેવા મારા પપ્પાએ મને મોકલ્યું. તમે તો કોઈ જોઈ નહીં હોય. તો બીમ ભરવાનું કામ શરૂઆત થઈ ગયું છે, તો એને ખબર ન પડે ને તમને વિડીયોમાં દેખાડું છું, બરોબર. ફાઇનલી મિત્રો એક બીમનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે ધડકાને અત્યારે આરામ વાતાવરણ એક નંબર હો, બાકી ઘટે જ નહીં એકો. આ છે આપણું અગાસીનું વાતાવરણ. કેવું છે પછી એક નંબર છે ને. ફાઇનલી મિત્રો હું આવ્યો છું અત્યારે હેઠે, કેમ કે મને લાગી ગયો અત્યારે તડકો અને હું આવ્યો છું પંખાનો પવન શેના બાકી એક નંબર પંખો. તમારો પંખો નહીં. કાંઈ નહીં, હાલો પવન ખાઈ ઘડીક મારા પવન ખાઈ લો પછી માથે જાઉં પાછું. ફાઇનલી મિત્રો તમારા ભાઈ થોડોક પવન ખાઈ લીધો છે અને હવે પાછો ઓકે થઈ ગયો છે. હવે માથે થોડું એક બીજા બીમ ઉપર આવ્યા છે, હું જાઉં છું માથે. ચાલો ત્યારે માથે.
તો મિત્રો એક અર્જન્ટમાં એક ફરમાઈશ આવી ગઈ હતી બર્થડેની, એટલે બર્થડેની ફરમાઈશ પૂરી કરવા ગયો હતો, એટલે આપણે બર્થડેની ફરમાઈશ પૂરી લઈ આવ્યો છું. વિડીયો એડિટિંગ કરીને તમને મળું છું. પાછો એ ઝડપનું કામ ચાલુ જ છે, વાંસળીનું બીમ ભરવાનું કાંઈ નહીં. હાલ ફાઇનલી મિત્રો આપણે વિડીયો શૂટ કરીને રીલ શૂટ કરીને વૈયા એવા છે, કે ફરમાઈશની વિડીયોની ફરમાઈશ આવી હતી એટલે પૂરો કરવા જવું પડ્યું હતું. અને ફરમાઈશની તમારે આઈડી જોતી તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને આઈડી નાખું છું. ઇન્સ્ટાગ્રામ આઈડી ફરમાઈશની આઈડી છે, એને પણ ફોલો કરતા રહીજો. અને ફરમાઈશ હોય તો તમે કહેતા રહીજો, આપણે પૂરી કરી દઈશું. કાંઈ નહીં, હવે થોડું કામ બાકી છે, હું તમને માથે દેખાડું છું. માથે ફાઇનલી મિત્રો કામ થઈ ગયું પૂરું. અત્યારે દુકાન આવ્યો છું, કેમ કે સોડા પીવા આવ્યો હતો. કાંઈ નહીં, આનો વિડીયો ઘરે જઈને પૂરો કરું છું. ફાઇનલી મિત્રો દુકાને સોડા પોડા પીને આપણે આવી ગયા પાછા ઘર તરફ. આ ઘરની આપણી શેરી છે, બીજા નંબરની શેરી કહેવાય. આ આપણું ઘર આજે સામે જોવો ને આપણું ઘર છે. એમાં આપણે વાંસળીના બીમ ભીડા હતા. લગભગ તો કામ પૂરું થઈ ગયું છે, તો હું હવે ઘરે જોઈ શું કામ કરે છે. એ લોકો જમવા બેઠા છે, મેં તો જમી લીધું છે. કાંઈ નહીં, હું ઘરે જાઉં, સોડા બોડા પીને આવ્યો છું. વિડીયો હવે ઘરમાં જઈને પછી એન્ડ કરીએ. એન્ડમાં જવું છે ત્યારે કામ થઈ ગયું. કામ લોકો 100% થઈ ગયું છે, અને કામ એમ થઈ ગયું 50% પૂરું થયું છે. હવે જે આપણું કામ શરૂ થશે ને એ આના બીજા ભાગમાં પાર્ટ બી આપણે આ વિડીયોમાં લાવશું. અને વિડીયો તમને એ વિડીયો પણ પાર્ટ બીમાં દેખાડવા મળશે. એ વાંસળીનું માથેનું ધાબુ પડે ને વાંસળી માથેનું, એ વિડીયોમાં તમને દેખાડવા મળશે. કાંઈ નહીં, હવે ઘરમાં બાકી તો તમને મારી અગાસીનો વિડીયો દેખાડશે સંપૂર્ણ. જે કારણ બીમ બીજા નંબર ત્રીજા નંબર એવી રીતના ત્રણ બીમ કોલમ જે વાંસળીની ઓલી વિડીયો એડ કરવો છે. તડકો લાગે છે, બહુ તડકો લાગ્યો હકીકતમાં. થઈ ગયા તડકા. કાંઈ નહીં, હાલો જઈને જઈએ. તો વિડીયોનો એન્ડ અહીંયા જ કરવા જવું છે. તો વિડીયો તમને કેવા લાગ્યો જરાક કોમેન્ટમાં કહી દેજો. અને અમારો વિડીયો વાંસળીનું કામ મિત્રો છે ને, આપણે પાર્ટ બી એટલે કે જેનું માથેનું ધાબુ હોય ને એ ભીડવાનું થાય ને ત્યારે એ પાર્ટ બી વિડીયોમાં લાવશું. એ લગભગ આ એ 4-5 દી હુકાતા થાય, એટલે એ 4-5 દિવસ એટલે એ વિડીયો આવશે. તો વિડીયોને જોવાનું ચૂકતા નહીં. પાર્ટ બી લખીને એ વિડીયો હું મૂકીશ, તો એ વિડીયો જોવાનું પણ ભૂલતા નહીં. આ વિડીયો તમને કેવો લાગ્યો જરા કમેન્ટમાં કહી દીજો. મળશું તારે એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. તારે બધાને જય માતાજી, જય શ્રી રામ. મળશું તારા પાર્ટ બીમાં. ચાલો તારે બાય બાય.